ગીર સોમનાથમાં સિમેન્ટ કંપની અંગે લોકસુનાવણી સામે ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા। ખંડેરી ગામની ખાનગી શાળામાં લોકસુનાવણી થતા વિવાદ થયો। ભેટાળી ગામના બદલે 4 કિલોમીટર દૂર ખંડેરીમાં હિયરિંગ કેમ તેવા સવાલો વિમલ ચુડાસમાએ ઉઠાવ્યા છે। સ્થાનિકોને હિયરિંગ અંગે પૂર્વ જાણ ન કરાયા હોવાના પણ આક્ષેપો છે। માઇનિંગ લીઝ મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ છે। કોંગ્રેસના નેતાઓએ જેપીસીબી અને અધિક કલેક્ટરને કેટલાક સવાલો પૂછ્યા છે। નિયમ મુજબ લોકસુનાવણી નથી થઈ, લોકસુનાવણી રદ કરવા વિમલ ચુડાસમાએ માંગ કરી છે। મુખ્ય પ્રધાનને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। જે લીઝનું હિયરિંગ કોઈ પણ કંપનીનું હોય તે વિસ્તારમાં કરવામાં આવે, કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ન કરવામાં આવે। કારણ કે પ્રાઇવેટ સ્કૂલમાં કરવામાં આવતું હોય એનો મતલબ એ છે કે કંપની જે સિદ્ધિ સિમેન્ટના અધિકારી અને ત્યાંના અધિકારી જે સરકારી અધિકારીની મિલીભગત હોય છે અને મિલીભગત કરી અને ખાલી ઓન પેપર પર હિયરિંગ કરવામાં આવતું હોય ત્યારે હું સચિવ શ્રી વિક્રમભાઈ પાંડેને મળેલો અને કીધેલું કે આ હિયરિંગ રદ કરવામાં આવે અને રદ કરી અને ફરીથી જે ગામમાં લીઝ આવેલી છે ત્યાં જાહેરમાં હિયરિંગ કરવામાં આવે, જેનાથી લોકોની સમસ્યા સાંભળી શકાય અને લોકોને પણ એમનો હક અને અધિકાર મળે। જો આના પછી પણ હું નહીં કરવામાં આવે હિયરિંગ રદ, તો મુખ્યમંત્રીશ્રીને મળવાનું છે, છતાંય પણ નહીં કરવામાં આવે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે। તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના ભેટાળી ગામે સિદ્ધિ સિમેન્ટને માઇનિંગ લીઝ આપવા મુદ્દે જેપીસીબીના અધિકારી તેમજ અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં લોકસુનાવણી યોજાઈ। લોકસુનાવણી ગેરકાયદે હોવાની રજૂઆત સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્ય પ્રધાને પત્ર લખીને રજૂઆત કરી। તો બીજી તરફ અધિક કલેક્ટરે લોકસુનાવણી અંગે કહ્યું કે નિયમ મુજબ સુનાવણી યોજવામાં આવી છે। ભવિષ્યમાં આશા રાખીએ છીએ કે જો કંપનીને નિયમ અનુસાર આ પરમિશન આપવામાં આવે તો કંપની એ નિયમોનું પાલન કરશે, લોકોને રોજગારી યોગ્ય રીતે તેમની લાયકાતને ધોરણે મળી રહે, સાથે સાથે ગામોને પોતાના CSR ફંડમાંથી વિકાસનું એક ફંડ આપે, જેથી કરીને જે ગામો અસરગ્રસ્ત છે એ ગામોનો વિકાસ થઈ શકે અને કંપની આવવાથી લોકોને સાચા અર્થમાં પોતાને રોજગારી, ધંધો અને સાથે સાથે આર્થિક અને પોતાનું જીવન ધોરણ વધ્યું છે તેવી જેવી લોકોની માગણી છે તે પોતાને લાગે કે ફલિતાર્થ થઈ છે।